આ કાળી માટી કેમ છે? હા, આવી ગયો છે આપણો પ્રી બુકિંગ કરાવવું હોય તો તમે આ નંબર પર કોલ કરી શકો છો. તો આપણે આવી ગયા છે સ્વામિનારાયણ મંદિરે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લાઈફ વાઇફ વિથ વિશાલ. આજે હું તમને બતાવવાનો છું વલસાડનો ફેમસ બીચ. તો ચાલો જઈએ. હાઈવે નંબર 48 થી લેફ્ટ સાઈડ આપણે વળીએ 8 કિલોમીટર જવાનું છે એટલે તિથલ બીચ આવી જશે. પાનેરા પાર્ટી આવી ગયું છે. એમાં એક મારુતિ ધામ કરીને છે મોટું હનુમાનજી મહારાજનું મંદિર છે. અહીંયા તમે જોઈ શકો એ રસ્તેથી આપણે સીધું જવાનું છે. આપણે વસિયાથી શોર્ટકટ મારી લેવાનો છે. અહીંથી ડાયરેક્ટ તમે તિથલ બીચ પાસે જ પહોંચી જશો. વસિયાર આવી ગયું. વસિયારથી આપણે સીધું જવાનું છે. 5 મિનિટમાં પહોંચી જશે. આ જોઈ રહ્યા છો બોર્ડ, આની પર મેન્શન કર્યું જ છે. લેફ્ટ સાઈડ સાંઈ બાબાનું મંદિર, રાઈટ સાઈડ પર સ્વામિનારાયણનું મંદિર છે. ને આપણે શરૂઆત કરીએ છીએ લેફ્ટ સાઈડથી સાંઈ બાબાના મંદિરથી. આ સીધો રસ્તો છે એટલે લેફ્ટ સાઈડ પર આપણે વળીશું એટલે 4 મિનિટની અંદર મંદિર આવી જશે. આ આવી ગયા છે સાંઈ બાબા મંદિરના નજીક આપણે. ચાલો તો જઈએ સાંઈ બાબાના મંદિરે. આ ગેટ છે, આપણે એન્ટ્રી લઈ રહ્યા છીએ અંદર. કાર પાર્ક કરી દીધી છે અને તમે જોઈ શકો છો બહુ મોટું પાર્કિંગ છે અને આગળ 2 વ્હીલર પાર્કિંગ છે. જઈએ હવે દર્શન કરવા અને સીધો જ અહીંયાથી ગેટથી દર્શન કરવા જવાનો રસ્તો છે. અહીં 2 રસ્તા છે. એક રસ્તો જાય છે સમુદ્ર તરફ અને એક જાય છે મંદિર તરફ. પહેલા આપણે મંદિરે જઈ આવીએ. લખ્યું છે મંદિર પરિસરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશવું નહીં. એટલે ભાઈ મંદિરમાં આવો તો કુર્તો અથવા તો લાંબુ કંઈક પહેરીને આવવાનું, ગાઉન એવું તો એલાવ કરે. शॉर्ट कपड़ा पहनना हो सो तो मंदिर में अलाउ नहीं करता लोग. अंदर नहीं मंदिर के जाने देंगे, बाहर पे घूमते रहो तो बाहर दर्शन कर लो, अंदर नहीं मंदिर के अलाउ है उनको बस पहन के. ठीक है. એક દ્વારકા માઈનું અને સાંઈ બાબાનું મંદિર છે. તો આપણે પહેલા દ્વારકા માઈનું દર્શન કરી લઈએ. તો ચાલો. તો દ્વારકામાઈમાં હંમેશા ધૂણી સળગતી રહે છે. જે રીતે શિરડીવાળા સાંઈ બાબા ત્યાં ધૂણી સળગતી રહે છે તે રીતે અહીંયા પણ હંમેશા સળગતી રહે છે. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદ્ગુરુ સાઈ નમો નમઃ. દ્વારકામાઈના દર્શન કરી દીધા. હવે આપણે જવાના છે સાંઈબાબાના દર્શન. પણ આગળના ગેટથી એન્ટ્રી નહીં મળે એવું છે. એવું છે? કહે છે કે બાજુમાં કામ ચાલે છે. હા, કામ ચાલે છે એટલે પાછળના ગેટ પરથી જવાનું છે. હા, તો આપણે પાછળના ગેટ પરથી જઈએ. જી. મંદિર તો બહારથી આ રીતનું છે. તો હવે આપણે આવી ગયા છે સાંઈબાબાના મંદિરે. તો તમે સૂચના વાંચી શકો છો. જો અહીંયા છે ને સંસ્થા દ્વારા ભંડારો કરવામાં આવે છે, પણ ભંડારામાં કોઈ પૈસા આપવા હોય તો અહીંયા તમે આપી શકો. રામનવમીનો મહોત્સવ અહીંયા ઉજવવામાં આવવાનો છે 25 અને 26. તો જે પણ ભક્તે આવવું હોય તો આવી શકે છે અહીંયા. ઓકે, તો ચાલો જઈએ આપણે મંદિરની અંદર. મંદિર સફેદ માર્બલમાંથી બનાવવામાં આવેલું છે, ખૂબ જ સુંદર. ઓમ શ્રી સાઈ સિદ્ધેશ્વરાય નમઃ. મોટો હોલ છે. ગુરુવારના દિવસે અહીંયા ઘણી ભીડ થાય છે એટલે આ રીતના વ્યવસ્થા કરી છે. અલગ અલગ પ્રતિકૃતિ બતાવી છે અહીંયા. સાઈ રામ સાઈ રામ સાઈ રામ સાઈ રામ સાઈ રામ સાઈ રામ. ઓમ શ્રી સાઈ ભગવતે નમઃ. 25-26નો જે કાર્યક્રમ છે ને તે લોકો બધાને પેજ પાનું આપે છે એટલે બધા ટેમ્પલેટ દ્વારા કરી શકે. જો એ ટાઈમિંગ રાખ્યો છે. આ મંદિર છે
ત્યાંથી આગળ જશો અને લેફ્ટ સાઈડ વળી જશો એટલે દરિયા કિનારો આવી જશે. આ રીતના અલગ અલગ રમતગમતના સાધનો છે, તમે જોઈ શકો છો. બીચની બાજુમાં જ છે એટલે કમ્ફર્ટેબલ રહી તમને પણ. અને 12 વર્ષ કરતા છોકરા નાનાઓ માટે જ છે. તમે ઇન્ફોર્મેશન જાણી શકો છો. યસ, એટલે વિશાલ તમારાથી તો નહીં જવા. મારથી નહીં જવા, હવે આપણી ઉંમર જતી રહી. ચાલો તો આપણે દરિયા કિનારે જઈએ. જે કે અહીંયા રોકાવાનું કેવી રીતના છે એમ તમે જોઈ શકો છો. અહીંયા પાર્કિંગની જગ્યા પણ બહુ સારી છે. સમુદ્ર તરફ જવાનો રસ્તો જો બતાવ છો. મંદિર અને દરિયા કિનારાની બાજુમાં સાધક નિવાસ આવેલું છે, તો ત્યાં તમને રોકાવાની સુવિધા મળશે. તો જો તમારે આવવું હોય તો તમારે અહીંયા આવવું, કે તમને બધી ઇન્ફોર્મેશન અહીંયા મળી જશે. અહીંયા છે રોકાવાની જગ્યા, આપણે પૂછીએ અહીંયા કઈ રીતનું છે આયોજન. ડબલ બેડના 800 રૂપિયા છે, નોન એસી 2 વ્યક્તિના. એસી રાખો તો 1200 રૂપિયા છે 2 વ્યક્તિના. ઓકે, બધું અહીંયા ઇન્ફોર્મેશન આપી જ છે, તમે વાંચી શકો છો. ઓકે, વેકેશન મતલબ રિલીઝ થાય. ઓકે, આમાં પ્રી બુકિંગની પોસિબિલિટી છે. બુકિંગ કરવું હોય તો આ નંબર પર જો પ્રી બુકિંગ કરાવવું હોય તો તમે આ નંબર પર કોલ કરી શકો છો, તો તમે પ્રી બુકિંગ બી કરાવી શકો છો. હવે ચાલો જઈએ ફાઇનલી દરિયા કિનારે. ચાલો જઈએ. તો આવી ગયા છે આપણે દરિયા કિનારે. એક્ઝેક્ટ સાંઈબાબાના મંદિરની સામેની જ સાઈડે છે. થોડા તમે પગથિયે જશો એટલે તમને દરિયો દેખાઈ જશે. બધું તમને અહીંયા ખાવાનું પણ અવેલેબલ મળી જાય જો એન્ટર થાવ એટલે જ. નારિયેળ પાણી છે, આ રીત છે દરિયો. થોડો સૂરજ ઉપર છે એટલે ક્લિયર નહીં આવશે. 5 વાગ્યા છે, થોડી ગરમી તો છે. આ રીતનો ચોપાટી જેવો વ્યૂ છે કે થોડું તમને ખાવા પીવાથી લઈને બધું જ અવેલેબલ મળી રહે અહીંયા. આપણે અહીંયાથી આ બીચ પરથી થોડા આગળ જશું ને તો મેઇન ટીઠલ બીચ આવે, એટલે આપણે અહીંયાથી દર્શન કર્યા પછી ત્યાં જ જવાનું થશે. જો અહીંયા બીચની બહાર નીકળીએ ને એટલે બાકડા પર બેસવાની જગ્યા પણ ઘણી છે. એટલે મતલબ આ મંદિરમાં ખાસિયત એ છે કે આપણે બધું વસ્તુ મળી જાય. એક મંદિરમાં દર્શન થઈ જાય ભગવાનના, એક બાળકો માટે ગાર્ડન અને રમતગમતના સાધનોની સુવિધા છે, ને એડલ્ટ માટે બીચ છે, ને બીચ પર બધી જ વસ્તુ ખાવાની અવેલેબલ છે. રહેવા માટે બી સુવિધા છે. એટલે તમે સમર વેકેશનમાં અહીંયા આવવું હોય તો બેસ્ટ જગ્યા છે. ગાર્ડન, બીચ, રહેવાનું વસ્તુ તમને મળી રહી, રમતગમતના સાધનો મળી રહી. એટલે વેકેશનમાં જરૂર આવો અહીંયા. અહીંયાથી આપણે જઈએ છીએ ટીથલ બીચ પર. સાંઈબાબા મંદિરની જરાક જ બહાર નીકળો એટલે આવી જાય રસ્તા પર. જો આવી ગયું છે આપણું ટીથલ. હવે આપણે જઈશું સીધા રસ્તે. પહેલાં હોટલ ટીથલ લખેલું જ છે એટલી ગલીમાં આપણે વળવાનું છે, સીધું જવાનું. ઘણી બધી હોટલ તમને રસ્તામાં જોવા મળે છે. હોટલ સી વ્યૂ, સાયલેન્ટ બીચ, રિસોર્ટ. એ રિસોર્ટ બી ઘણો મોટો છે, ફેમસ છે અહીંયાનો. બીચ પાસે એકદમ નજીક જ છે. આ આવી ગયો છે આપણું ટીથલ. સીધા જઈશું આપણે સ્વામિનારાયણના મંદિર. ત્યાંથી સીધો જ રસ્તો છે. આવી ગયા છે આપણે સ્વામિનારાયણના મંદિર. જઈએ અંદર. પાર્કિંગ અવેલેબલ છે, ગાડી પાર્ક કરી દીધી છે. આપણે સરજુ પેલેસ છે તેની સામે જ છે, ઘણું મોટું પાર્કિંગ છે. આ ગેટ પરથી આપણે એન્ટ્રી લીધી છે ને તેની સામે મોટું ગાડીનું પાર્કિંગ છે. ફ્રી ઓફ ચાર્જ છે, કોઈ ચાર્જ લેતા નથી. હવે આપણે જઈએ છીએ અંદરની અંદર. અહીંયા લખ્યું જ છે મંદિર તરફ જવાનો રસ્તો. મંદિરમાં જવા પહેલાં જ કેન્ટીન તમને મળી જશે. અહીંયા આ રીતનું કેન્ટીનનું મેન્યુ છે, તમે જોઈ શકો. ચાલો તો જઈએ. આ રીતનું છે. અહીંયા આઈસ્ક્રીમ પણ અવેલેબલ છે, મીઠાઈ પણ મળી જશે. પહેલાં પણ હું આવ્યો છું તો અહીંયાના પફ ખાધા હતા, તો તમે ખાસ ટ્રાય કરો. અહીંયાના પફ બહુ સારા હોય. આગળ જતાં બાળકોના રમતગમતના સાધનો છે.
મંદિરના દર્શન અને નીલકંઠવાણી દર્શન ઓફિસે અને બુક સ્ટોર પણ છે. તો અહીંયાથી રસ્તો આ રીતના સીધો જવાનો છે. આપણે સીધા જઈએ ત્યાં આગળ બીચ પણ જોવા મળશે તમને. આ પણ સાંઈબાબાના મંદિરની જેમ બીચ સાથે જ મંદિર આવેલું છે. એટલે સમર વેકેશન માટે આ પણ બહુ બેસ્ટ છે. એટલે તમે તિથલ આવો તો પછી અહીંયા સ્વામિનારાયણજીના મંદિરે અને સાંઈબાબાના મંદિરે જરૂર વિઝિટ કરજો. શેરડીનો રસ પણ મળી રહી છે અહીંયા. જો ફ્રેશ કાઢેલો. આ રીતના અહીંયા વોકિંગવાળી જગ્યા છે. ઘણું સારું છે, સુંદર છે એકદમ. ફોટોશૂટ માટે પણ અને બેસવા માટે પણ ઠંડક લાગે. સનસેટ અહીંથી બહુ સારો દેખાય છે. મંદિરની સામેનો જે રૂટ છે એમાં તમે ચોખ્ખાઈ જો ખાલી એક કચરું નહીં દેખાય તમને. એટલી ચોખ્ખાઈ રાખે છે આ લોકો. તો આપણે પણ સ્વચ્છતા રાખવી જોઈએ. અહીંયા આવો તો ખાસ કચરો ગમે ત્યાં ફેંકવો નહીં ભાઈ. તો આપણે આવી ગયા છે સ્વામિનારાયણ મંદિરે. જે તમે જોઈ શકો છો એકદમ ખૂબ શાંત વાતાવરણ છે અને એકદમ ચોખ્ખાઈથી સજાવેલું છે. એ બીએપીએસ સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. ચાલો આપણે દર્શન કરી લઈએ. સામે સોલાર પણ લગાવેલી છે. આ લોકો ચોખ્ખાઈ સાથે ઇલેક્ટ્રિસિટી પણ પ્રોડ્યુસ કરે છે. જો ભાઈ બચાવો ઇલેક્ટ્રિસિટી પણ. તમે અહીંથી નજારો જોઈ શકો છો દરિયા કિનારાનો. ખૂબ સુંદર છે, ઠંડો પવન છે અને ખૂબ પોઝિટિવ વાઇબ્સ મળે છે. તમે દર્શન કરવા આવો તો બહાર જરૂર બેસજો. શાંતિથી બેસીને દર્શન થાય. આ રીતનો વ્યૂ તમે આખો જોઈ શકો છો મંદિર બેઠા બેઠા. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે. તો ડાબી બાજુ છે શ્રી રામ ભગવાન અને જમણી બાજુ છે શંકર ભગવાન, હર હર મહાદેવ. અને વચ્ચે છે સ્વામિનારાયણ ભગવાન છે. અહીં સંસ્થા જે ચલાવે છે એ બહુ સારું કામ કરી રહ્યું છે ચોખ્ખાઈની રીતે. જો તમે તિથલ આવો તો ખાસ સ્વામિનારાયણ ભગવાન મંદિરના દર્શન ખાસ કરવા જોઈએ. તો ચોક્કસ વિઝિટ કરજો. મંદિરની બાજુમાં એક જગ્યા છે. બુક સ્ટોર છે અને બીજી બધી બહુ વેરાયટી. આ રીતનું બુક સ્ટોર આવે એમાં ઘણી બધી પ્રોડક્ટ બી મળી રહે તમને. તેનું કલેક્શન પણ ઘણું સારું છે અહીંયા. નાની મૂર્તિ પણ છે, મોટી મૂર્તિ પણ છે. અહીંયા તમને અગરબત્તીના ધૂપ એવું પણ મળી જશે. બાજુમાં જ ડોનેશન ઓફિસ છે
અને એની બાજુમાં બુક સ્ટોર છે. ડોનેશન ઓફિસમાં છે ને ડોનેશન વિશે માહિતી આપવાની આ લોકોએ ના પાડી પાડી છે. એટલે અમે તમને ઇન્ફોર્મેશન આપી શકતા એમ નથી. ઠંડુ એકદમ પવિત્ર. ફ્રેશ છે, તમે ખાઈ શકો. આપણે આવી ગયા છે તિથલ બીચ પર. હવે આપણે અહીં કરીશું પાર્કિંગ. અહીંયા પે પાર્કિંગ છે. આ મોટું છે પાર્કિંગની સુવિધા. 4 વ્હીલરના 20 રૂપિયા છે અને 2 વ્હીલરના 10 રૂપિયા છે. ઓકે, કાર પાર્ક કરી દીધી છે. તેની બાજુમાં જ બાજુમાંથી જ રસ્તો જાય છે દરિયા કિનારે. આપણે ચાલો જઈએ. આપણે એન્ટ્રી થાય ત્યાં જ તમને આ રીતનું ફૂડ સ્ટોલ જોવા મળે. આ રહ્યો સનસેટ વાળો બીચ. આ રીતના આખા મેદાનની અંદર તમને કોર્નર પર બધે ફૂડ સ્ટોલ જોવા મળે. મેગીથી લઈને મોમોસથી લઈને પાણીપુરી, સેવપુરી, અમેરિકન મકાઈ એના બહુ ફેમસ છે. બટર મેગી તો અવેલેબલ બધા જ બીચ પર હોય. ગોલા, ભજીયા, સમોસા. આજે ગુરુવાર છે એટલે ઓછી ભીડ છે, પણ શનિ રવિ ફૂલ ભીડ હોય છે. એટલે સેટરડે સન્ડે તમે આવો તો થોડા જલ્દી આવજો, જલ્દી આવી કારણ જાઓ. કે પાર્કિંગ ફૂલ હોય છે અહીંયા. અહીંયા બેસવાની જગ્યા પણ સરસ છે. બેસીને તમે સનસેટની મજા લઈ શકો છો. જો પ્રી વેડિંગ શૂટિંગ માટે પણ આ બેસ્ટ પ્લેસ છે. રમવા માટેના સાધનો પણ મળી રહી. બાળકોને માટીમાં રમવું હોય તો અહીંયાથી સાધન મળી રહી. અહીંયા ભેલ મળી રહી, ચણા ચટપટીવાળી, હોર્સ રાઇડિંગ અને કેમલ રાઇડિંગ મળી જાય. કૃષ્ણા, હા, આ કાળી માટી કેમ છે? જો વિશાલ, કાળી માટીનું છે ને તે રહસ્ય બે વસ્તુમાં છે. મતલબ કે જે સહ્યાદ્રી પર્વતમાળામાંથી આપણી ઔરંગા નદી આવે છે એ અરબી સમુદ્રમાં મળીને પછી તિથલ સુધી પહોંચે. એટલે પર્વતમાં છે ને તે ખનિજ તત્વોનું પ્રમાણ ઘણું હોય. એટલે ખનિજ તત્વોને લીધે આ વસ્તુ બ્લેક છે. આમાંથી ઘણા બધા ખનિજ તત્વો મળે ને આ બધી ખેતીવાડી માટે બી, કૃષિ માટે બી બહુ જરૂરી છે. બ્લેક માટી માટે જ સ્પેસિફિક તિથલનો દરિયા કિનારો બહુ પ્રખ્યાત છે. દક્ષિણ ગુજરાતનો સૌથી સુંદર બીચ છે. ને મેઇન તો દક્ષિણ ગુજરાતનો બ્લેક માટીવાળો, આપણે કહે ને કાળી માટીવાળો બીચ, તે આ એક છે મેઇન. એટલે તિથલનો દરિયા કિનારો બ્લેક માટી માટે વધારે જાણીતો છે. એન્જોય કરો તો બે વસ્તુ તમે ખાસ વિઝિટ કરી શકો. એક સાંઈ બાબાનું મંદિર છે, અહીંયાથી સીધા ચાલતા ચાલતા પણ જઈ શકો તમે. લેફ્ટ સાઈડ પર છે. અહીંયાથી ચાલવાનો પાર્ટ બી છે. સીધા સીધા તમે ચાલીને અહીંયા સુધી આવી શકો છો. અને અહીંયાથી તમે સીધા જાઓ તો ત્યાં સ્વામિનારાયણ મંદિર આવી જાય. આગળ 1 કિલોમીટર પાસે. એક જ રૂટ છે. તમે આવો તો પછી અહીંયાથી ચાલતા આવો હોય તેના માટે ચાલવા માટેનો રૂટ છે. અને તમારે બાય કાર જવું હોય તો પણ રસ્તો બહુ જ વ્યવસ્થિત છે. તમે ઇઝીલી 15 થી 20 મિનિટની અંદર બધે પહોંચી શકો છો. અને બે મંદિરની અંદર પાર્કિંગ ફ્રી છે, પણ તિથલની અંદર તમારો ચાર્જ લે છે. એટલે તમને ચાર્જ બતાવ્યો છે એ પ્રમાણે તમારે આપવાનો થાય. સેટરડે સન્ડે તરત વહેલું આવો. ઓફ દિવસમાં તમે આવો સોમથી શુક્રની અંદર તો તમને ચાલે, એટલું બધું પબ્લિક ન હોય. થોડું ઘણું તો આટલું તો બેઝિક જોવા મળે જ, પણ સેટરડે સન્ડે તો ઘણી જ ભીડ હોય. એટલે એ પ્રમાણે તમારે ટાઈમ પ્રમાણે વહેલા આવવું પડે. ચાલો તો થોડી આપણે મજા કરીએ બીચ પર. જો મિત્રો તમારે ગોવા જવાનું બજેટ નથી તો આવી જાઓ, તમને બતાવું વલસાડનું મિની ગોવા, તિથલ. આ સનસેટ પછીનો વ્યૂ છે. કેમલ રાઇડિંગના પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા અને હોર્સ રાઇડિંગના નાના છોકરાના 50 અને મોટાના 100 રૂપિયા.
આ રીતના ફોટોગ્રાફ્સ ક્લિક કરી આપે છે. એની રેન્જ કેટલી છે વિશાલ? 1 કોપીના 40 રૂપિયા છે. હમ જેટલા કરાવો તેટલો. અને તમને સોફ્ટ કોપી જોઈએ તો 150 રૂપિયામાં 5 ફોટો આપે છે સોફ્ટ કોપી. ઓકે. આ છે રાત્રિનો વ્યૂ. ને આ છે બીચ. લાઈન ચાલુ થાય છે ફૂડ કાર્ટની, હું તમને બતાવું. કાર છે બાળકો માટે, 50 રૂપિયા લે છે એક રાઉન્ડના. આ વિશાલે શેકેલા મકાઈ લીધેલા છે. કેટલાની પ્લેટ પડી વિશાલ? 40 રૂપિયા. 40 રૂપિયાનો શેકેલો મકાઈ આખો આપે છે તમને આવી રીતના. આ વિશાલ લાવ્યા છે મેગી. સર આ પ્લેટ કેટલાની પડી એક? આ 50 રૂપિયાની. ઓકે 50 ની પડે. અહીંયા આપણાથી ટેન્ટ નહીં બંધાયો ને એટલે બાકી 10 જ રૂપિયાની પડે. બીચ પર તમે કેમ્પ નહીં કરી શકો. હા ભાઈ, અહીંયા ટેન્ટ કરવા માટે જગ્યા નથી. જેટલી નારગોલ બીચ પર ટેન્ટ કરીને તમે એન્જોય કરી શકો એવું એન્જોયમેન્ટ અહીંયા નથી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો મારા વિડીયો, સપોર્ટ કરતા રહો. થેન્ક યુ સો મચ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. તમારે નેક્સ્ટ વ્લોગ ક્યાંનો જોવો છે તે તમે કોમેન્ટ કરી શકો છો, તમે ત્યાંનો બનાવીશું.